Hello, students. How are you? I think you all will be fine and healthy. We are talking and discussing about basic English grammar, and we are taking model auxiliaries or model verbs. We have already completed part number 1 and part number 2. I kindly welcome you in પાર્ટ નંબર 3. ત્રીજા પાર્ટમાં આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત છે અને સર્વેને નમસ્કાર. આપણે ચર્ચા કરી રહ્યા છીએ સહાયકારક ક્રિયાપદોની અને મોડેલ ઓક્ઝિલરીઝના અનુસંધાને હવે પછીનું જે મોડેલ ઓક્ઝિલરી છે એ છે નીડ ટુ, એટલે જરૂરિયાત હોવી. નીડ, NEED, ટુ એવું સહાયકારક ક્રિયાપદ છે જે પોતાનો અર્થ સ્વયં રજૂ કરે છે. કોઈ પણ બાબત આવશ્યક હોય ને ત્યારે નીડ ટુ નો ઉપયોગ થાય છે, જેનો બીજો અર્થ થાય રિક્વાયર. ચાલો તેના વાક્ય રચનાથી હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એફર્મેટિવ સેન્ટેન્સીસ. તો તેમાં પહેલું વાક્ય, આઈ નીડ ટુ સ્ટીક માય પાસપોર્ટ સાઇઝ ફોટો ઓન ધીસ આઈ કાર્ડ. ઉપયોગ કરવામાં આવ્યો આઈ નીડ ટુ સ્ટીક, જરૂરિયાત હોવી એવું રજૂ કરે છે. નાઉ લુક એટ ધ સેકન્ડ એક્ઝામ્પલ. સાદા વર્તમાન કાળ સાથેની વાક્ય રચનાની ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ. તો હી નીડ્સ ટુ ગેટ, હી નીડ્સ, હી આવ્યું એટલે ત્રીજો પુરુષ એક વચનનો કરતા, અને તેથી કરીને નીડ્સ ટુ ગેટ enough marks to get admission in the MBBS. Now, look at the third example, and it is in the past tense. They needed to discuss this matter. Needed મૂકવામાં આવેલું છે. ચોથું વાક્ય, every hunter needed to hunt by his own skill. અને પાંચમું અને અંતિમ વાક્ય એ સાદા ભવિષ્યકાળ સાથેની વાક્ય રચનામાં લેવા જઈ રહ્યા છીએ. તો કેવી રીતના બને વાક્ય જુઓ. she will need to work harder. will need નો ઉપયોગ કરવામાં આવેલો છે. તો આ હકાર પ્રકારના need to સાથેના વાક્યની ચર્ચા કરી હવે લેવા જઈ રહ્યા છીએ તેના જ નકાર પ્રકારના વાક્યો, નેગેટિવ સેન્ટેન્સીસ. જુઓ પહેલું વાક્ય કેવી રીતના બને છે. વી નીડ નોટ ટુ સાઇન. જોઈ લેજો, એમાં ડુ નોટ નો ઉપયોગ કરવામાં આવતો નથી. નોટ પછી નીડ પછી નોટ મૂકવામાં આવે છે અને નોટ પછી ટુ મૂકવામાં આવે, એટલે વી નીડ નોટ ટુ સાઇન, અને ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ on this paper now. Now look at the second example. In an online payment, you need not to give cash money. Need not to નો ઉપયોગ કરવામાં આવેલો છે. Third example, last year Mehul needed not to. જોઈ લેજો, સાદા ભૂતકાળ સાથેની વાક્ય રચના અને તેમાં પણ did not નો ઉપયોગ કરવામાં આવતો નથી. તો કેવી રીતના બન્યું વાક્ય? needed not to read. needed પૂરેપૂરું મૂકવાનું, એટલે કે ઈડી વાળું રૂપ પૂરેપૂરું, પછી not, પછી to અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે ઈ કૃદંત બને. for 10 hours daily as he was not appearing in the board exam. હવે આખું વાક્ય સમજી લ્યો. last year Mehul needed not to read for 10 hours daily as he was not appearing in the board exam. And fourth and last example in need to. જો she needed not to consult the doctor at that time. તો આ રીતની વાક્ય રચનાઓ હકાર અને નકાર પ્રકારની નીડ ટુ સહાયકારક ક્રિયાપદમાં બનાવવામાં આવે છે. અને હવે જેનો મેક્સિમમ ઉપયોગ કરવામાં આવે છે તેવું સહાયકારક ક્રિયાપદ તમારી સામે આવી રહ્યું છે, અને તે છે હેવ ટુ. હેવ ટુ શું રજૂ કરે? ફરજિયાતપણું, અનિચ્છાએ કરવું પડતું કામ, દબાણપૂર્વકની સ્થિતિને રજૂ કરે છે.
આગળ આપણે શુડ મસ્ટ સમજ્યા. તેના કરતા વધુ પારદર્શક હેવ ટુ કન્સ્ટ્રક્શન છે. હેવ ટુ કન્સ્ટ્રક્શન તરીકે આવે. હેવ ટુ કમ્પલ્ઝન રજૂ કરે, એટલે ફંક્શનની દ્રષ્ટિએ શું રજૂ કરે? કમ્પલ્ઝન. બરાબર, કમ્પલ્ઝનને રજૂ કરે છે. એટલે હેવ ટુ ના વાક્યમાં ઇટ ઇઝ કમ્પલ્સરી ફોર વાપરી શકાય. વળી સાદા વર્તમાન કાળમાં હેવ ટુ અને હેઝ ટુ, ભૂતકાળમાં હેડ ટુ અને ભવિષ્યકાળમાં શેલ હેવ ટુ અને વિલ હેવ ટુ વપરાય. ટૂંકમાં જે કાર્ય ફરજિયાત કરવાનું છે તેવું રજૂ કરવું હોય ત્યારે હેવ ટુ વપરાય. એના કાળ મુજબ અલગ અલગ સ્વરૂપો અને રૂપો તમારે મૂકવાના થાય. એફર્મેટિવ સેન્ટેન્સીસથી શરૂ કરીએ. આ અગત્યનું છે અને તેથી કરીને એની વિગતે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પહેલું વાક્ય, આઈ હેવ ટુ સ્ટડી ફોર અબાઉટ 16 hours a day in MBBS. આઈ હેવ ટુ. હવે હેવ ટુ ના ઉપયોગમાં અંડરલાઈન કરીને તમને આપવામાં આવી. તો હવે એની જગ્યાએ તમે શું વાપરી શકો? તો કે ઇટ ઇઝ કમ્પલસરી ફોર મી. ફોર પછી શું મૂકવામાં આવેલું છે? આઈની કર્મ વિભક્તિનું રૂપ મી મુકાયેલું છે. એ પણ તમારે ધ્યાને લેવું જોઈએ. It is compulsory for me to study for about 16 hours a day in MBBS. તો I have to study વાળું વાક્ય રજૂ શું કરતું હોય? ફંક્શનની દ્રષ્ટિએ અગાઉ કહી દીધું એ રીતે કમ્પલ્ઝનને રજૂ કરતું હોય. અને હવે એ વસ્તુ તમારા મગજમાં ઉતરવા માંડવી જોઈએ. નાઉ લુક એટ ધ સેકન્ડ એક્ઝામ્પલ. અનુજા હેઝ ટુ સ્ટે એટ હોમ બીકોઝ ઓફ લોકડાઉન કન્ડિશન. અત્યારની પરિસ્થિતિના અનુસંધાને આપણે આ વાક્ય મૂકેલું છે. અનુજા હેઝ ટુ ફરજિયાતપણું બતાવે છે. સ્ટે એટ હોમ બીકોઝ ઓફ લોકડાઉન કન્ડિશન. તો એ શું રજૂ કર્યું? અનવિલિંગનેસ. અત્યારે હમણાં રજૂ કર્યું ને એ રીતે કે અનિચ્છાને રજૂ કરી અને કમ્પલ્ઝનને રજૂ કરવામાં આવ્યું ફંક્શનની દ્રષ્ટિએ. હવે એમાં કમ્પલસરીનો ઉપયોગ કરીએ તો કઈ રીતના વપરાય? ઇટ ઇઝ કમ્પલસરી ફોર અનુજા. ફોર પછી નામ આપવામાં આવેલું છે એટલે આપણે ત્યાં અનુજા જ મૂકવાનું થાય. પણ અનુજાની જગ્યાએ શી હોત ને તો અહીંયા મૂકવાનું થાત હર. એ પણ મગજમાં આવવું જોઈએ. મિત્રો, એ વસ્તુ યાદ રાખજો કે અત્યારે તમને આવી વાક્ય રચનાઓ માત્ર ઓળખાણ માટે પૂછવામાં આવે ફંક્શનની દ્રષ્ટિએ. પરંતુ ભૂતકાળમાં જે પેપર સ્ટાઇલ હતી ને એમાં આવા પ્રકારની વાક્ય રચનામાં આવું ઇટ ઇઝ કમ્પલસરી અને એના જેવા શુડવાળી વાક્ય રચના હતી, મસ્ટવાળી વાક્ય રચના હતી. એમાં પણ તમને એમાં શું વપરાય એમ કરીને આપવામાં આવેલું હતું. એ બધું આપવામાં આવતું હતું અને તમારે એ મૂકવું પડતું હતું. અને તેથી કરીને જ્યારે ગ્રામરની દ્રષ્ટિએ તમે શીખી રહ્યા હો તેવા સમયે તમારે આ વસ્તુ પણ સાથે સાથે સમજી લેવી જોઈએ જ. It is compulsory for Anuja to stay at home because of lockdown condition. ત્રીજું, Amitabh had to live in a very small room while he was struggling as an actor. બરાબર, અમિતાભ બચ્ચનની વાત કરવામાં આવેલી છે. અમિતાભ હેડ ટુ લીવ, જીવવું પડતું હતું. ઇન અ વેરી સ્મોલ રૂમ, ખૂબ જ નાના રૂમની અંદર બોમ્બેમાં જ. વાઇલ હી વોઝ સ્ટ્રગલિંગ એઝ એન એક્ટર, જ્યારે તે એક એક્ટર તરીકે સ્ટ્રગલ કરી રહ્યો હતો તેવા સમયે અમિતાભે નાનકડા એવા રૂમમાં રહેવું પડતું હતું. આ શું કહેવાય ફંક્શનની દ્રષ્ટિએ? ફોર્સ્ડ કન્ડિશન. ફોર્સ્ડ કન્ડિશન, બરાબર, કમ્પલ્ઝન જ હતું એના માટે. જો એણે ત્યાં રહેવું છે તો એણે એવામાં જીવવું પડે એમ હતું. તો ચાલો હવે એમાં વાપરીએ કમ્પલસરી. એટલે ઇટ વોઝ કમ્પલસરી. ભૂતકાળની વાક્ય રચના છે એટલે ટુ બીનું રૂપ મૂકવામાં આવેલું છે વોઝ. ફોર અમિતાભ ટુ લીવ ઇન અ વેરી સ્મોલ રૂમ વાઇલ હી વોઝ સ્ટ્રગલિંગ એઝ એન એક્ટર. ચોથું, વી શેલ હેવ ટુ. ભવિષ્યકાળની વાક્ય રચના મૂકવામાં આવેલી છે. વી શેલ હેવ ટુ ફોલો ધ રૂલ્સ ઓફ UK એટલે યુનાઇટેડ કિંગડમ when we will get admission in the Oxford University. We shall have to નો ઉપયોગ થયો. હવે એમાં કમ્પલસરીનો ઉપયોગ કરીએ એટલે આ
કમ્પલ્ઝનની જ વાક્ય રચના કહેવાય. હવે એટલી ખબર પડવા માંડી તમને. ઇટ વિલ બી કમ્પલસરી ફોર અસ. વી ની કર્મ વિભક્તિ મૂકવામાં આવેલી છે, જોઈ લેજો. ઇટ વિલ બી કમ્પલસરી ફોર અસ ટુ ફોલો ધ રૂલ્સ ઓફ યુકે, યુનાઇટેડ કિંગડમ, એટલે ઇંગ્લેન્ડ કહેવામાં આવે, બ્રિટન, વેન વી વિલ ગેટ એડમિશન ઇન ધ ઓક્સફર્ડ યુનિવર્સિટી. અને પાંચમું અને અંતિમ વાક્ય એ આવી રીતના મૂકીએ, યુ વિલ હેવ ટુ લર્ન ઇન અ ડિફરન્ટ વે ઇન ડિફરન્ટ સિચ્યુએશન. અલગ અલગ પરિસ્થિતિમાં તમારે અલગ અલગ રીતે શીખવું જ પડશે. કોરોનાને કારણે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે, યુટ્યુબના માધ્યમથી તમારે શીખવું જ પડશે. યસ, સમજાવવું જોઈએ. જો આપણે આપણું ભલું ઈચ્છતા હોઈએ તો આપણે આ તમામ વસ્તુઓ આ રીતે જ શીખવાની છે. અત્યારે પરિસ્થિતિ પલટાશે તો પાછા આપણે વ્યક્તિગત રીતે સામે આવીશું. નેગેટિવ સેન્ટેન્સીસમાં હવે આપણે પ્રવેશી રહ્યા છીએ. ચાલો જુઓ, એમાં પહેલું વાક્ય નકાર પ્રકારની વાક્ય રચનામાં યુ ડુ નોટ હેવ ટુ. સાદો વર્તમાન કાળ છે એટલે ડુ નોટ હેવ ટુ. નકાર પ્રકારની વાક્ય રચના, યુ ડુ નોટ હેવ ટુ કમ આઉટ ડ્યુરિંગ ધ સ્કોર્ચિંગ સનલાઇટ. હવે એમાં ઇટ ઇઝ કમ્પલસરી નો ઉપયોગ કરીએ. આ તમામ પ્રકારની વાક્ય રચનાઓ અનવિલિંગનેસ અથવા તો કમ્પલ્ઝનને જ રજૂ કરતા હોય. હવે એમાં કમ્પલસરીનો ઉપયોગ કઈ રીતે થાય છે જોઈ લેજો. ઇટ ઇઝ કમ્પલસરી ફોર યુ. ઇટ ઇઝ નોટ કમ્પલસરી એમ નથી, જોઈ લેજો. ઇટ ઇઝ કમ્પલસરી ફોર યુ નોટ ટુ કમ આઉટ. યુ પછી નોટ મુકાયેલું છે. નોટ ટુ કમ આઉટ ડ્યુરિંગ ધ સ્કોર્ચિંગ સનલાઇટ. નાઉ લુક એટ ધ સેકન્ડ એક્ઝામ્પલ. ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ. માય પાપા. ત્રીજો પુરુષ એકવચનનો કરતા થયો એટલે ડઝ નોટ હેવ ટુ ગો. ડઝ નોટ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને મૂળ રૂપ છે હેવ ટુ, એટલે એ પણ જોઈ લેવું જોઈએ. હેવ ટુ ગો ફોર કેરીઇંગ મિલ્ક ઇન કોરોના કન્ડિશન એઝ હી ઇઝ વેરી ઓલ્ડ. હવે એમાં વાપરવું હોય તો ઇટ ઇઝ કમ્પલસરી, તો ઇટ ઇઝ કમ્પલસરી ફોર માય પાપા. ઇટ ઇઝ કમ્પલસરી ફોર માય પાપા નોટ ટુ ગો. નોટ ટુ ગો for carrying milk in corona condition as he is very old. હવે આ આવડવા માંડવું જોઈએ. શશાંક did not અથવા didn't have to behave rudely with his colleagues. આ પણ તમને આવડે ને. હવે તો it was compulsory for Shashank. It was compulsory for Shashank not to behave rudely with his colleagues. ચોથું એક્ઝામ્પલ ભવિષ્યકાળ સાથેની વાક્ય રચના લઈએ. આઈ શેલ અથવા વિલ આવે એ તો તમને હવે ખબર પડવી જોઈએ. નોટ હેવ ટુ ડિક્લેર ધ રિઝલ્ટ બિફોર ગેટિંગ પરમિશન ફ્રોમ ધ ઓથોરિટીઝ. અને પાંચમું અને અંતિમ વાક્ય, ધીસ ગર્લ વિલ નોટ અથવા વોન્ટ હેવ ટુ રીચ ધ ઓફિસ બિફોર ટાઈમ. હવે ઇન્વર્ઝન ક્વેશ્ચનની વાક્ય રચનામાં પ્રવેશીએ. કઈ રીતના બને છે? ડુ ધે હેવ ટુ રીડ સિન્સિયરલી? જવાબ, હેવ ટુ કન્સ્ટ્રક્શનની વાક્ય રચનામાં ઇન્વર્ઝન ક્વેશ્ચન મૂકેલું છે. યસ ધે હેવ ટુ રીડ સિન્સિયરલી. યસ ધે હેવ ટુ. નકાર સાથેની વાક્ય રચના, નો ધે ડુ નોટ અથવા ડોન્ટ હેવ ટુ રીડ સિન્સિયરલી, અથવા તો ટૂંકમાં નો ધે ડોન્ટ હેવ ટુ. હવે ત્રીજા પુરુષ એક વચનના કરતામાં હોય સાદા વર્તમાન કાળમાં તો પ્રશ્ન કેમ બને એ જોઈ લ્યો. ડઝ શી નોટ હેવ ટુ સ્પેન્ડ લેસ મની બીકોઝ ઓફ મની ક્રાઇસિસ? અથવા બીજી રીતે, ડઝન્ટ શી હેવ ટુ સ્પેન્ડ લેસ મની બીકોઝ ઓફ મની ક્રાઇસિસ? યસ શી હેઝ ટુ. આગળ ડઝ આવ્યું હતું એટલે હેવ ટુ મૂકેલું હતું, પરંતુ અહીંયા શું મૂકવાનું થયું? હકાર પ્રકારના જવાબમાં શી હેઝ ટુ સ્પેન્ડ લેસ મની બીકોઝ ઓફ મની ક્રાઇસિસ. અને યસ શી હેઝ ટુ. નો શી ડઝ નોટ અથવા ડઝન્ટ હેવ ટુ. જો હવે ડઝન્ટ આવ્યું એટલે હેવ ટુ આવી ગયું, એ પણ નોંધ લેવી જોઈએ. હેવ ટુ સ્પેન્ડ લેસ મની બીકોઝ ઓફ મની ક્રાઇસિસ. નો શી ડઝન્ટ પછી હેવ ટુ. મૂકવું હોય તો મુકાય, ન મૂકો તો કાંઈ વાંધો નહીં. ત્રીજું, ભૂતકાળની વાક્ય રચના. ડીડ અવર ફાઇટર્સ હેવ ટુ રિમેઇન ઇન ધ જેલ? એટલે ડીડ
અવર ફાઇટર્સ આવ્યું એટલે હેવ ટુ એમ જ મૂકવામાં આવ્યું. યસ, અવર ફાઇટર્સ હેડ ટુ રિમેઇન. જો હકારમાં જવાબ આવ્યો એટલે હેડ ટુ એમ મૂકી દેવામાં આવેલું છે. રિમેઇન ઇન ધ જેલ. યસ, they had to. નો સાથે નો, અવર ફાઇટર્સ ડીડ નોટ હેવ ટુ. ડીડ નોટ આવ્યું એટલે હેવ ટુ મૂકવામાં આવ્યું. રિમેઇન ઇન ધ જેલ. અને ટૂંકમાં નો, they didn't have to. ચોથું અને અંતિમ ઉદાહરણ, ભવિષ્યકાળની એક વાક્ય રચના. વિલ સુનિલ હેવ ટુ વર્ક હાર્ડર નેક્સ્ટ યર. હવે જો આ જ વાક્ય નકાર પ્રશ્નાર્થ હોય તો કેવી રીતના હોય? તો આ રીતના હોય, વિલ સુનિલ નોટ હેવ ટુ, બરાબર, વર્ક હાર્ડર નેક્સ્ટ યર. અથવા બીજી કઈ રીતના મૂકી શકો? વોન્ટ સુનિલ હેવ ટુ વર્ક હાર્ડર નેક્સ્ટ યર. યસ, સુનિલ will have to work harder next year. અને યસ, he will have to. નો સાથે જવાબ આપીએ તો નો, સુનિલ won't have to work harder next year. નો, he won't have to. તો આ રીતે વાત કરી આપણે વિગતે હેવ ટુ કન્સ્ટ્રક્શનની. હવે આગળ વધીએ. હવે આવે છે વુડ, WOULD. વુડ એ ઈચ્છાને રજૂ કરવા, ઈચ્છા પૂછવા, નમ્ર વિનંતી રજૂ કરવા, ભૂતકાળની ટેવને રજૂ કરવા વુડનો ઉપયોગ કરવામાં આવે. એના વિશેની માહિતી પહેલા મેળવી લઈએ. વુડનો ઉપયોગ રિક્વેસ્ટના ભાવ સાથે રજૂ થાય છે. તેમાં ઈચ્છા દર્શાવવા, ઈચ્છા પૂછવા માટેની ઉપયોગિતા છે. વળી ઇનડાયરેક્ટ સ્પીચમાં શેલ વિલના ભૂતકાળના રૂપ તરીકે વપરાય છે. જુઓ કઈ રીતના આવે છે. એફર્મેટિવ સેન્ટેન્સીસથી શરૂ કરીએ. પહેલું, I would enjoy the movie સ્વદેશ the following day. I would enjoy. બરાબર, તો હવે એ શું થયું? ધ ફોલોઈંગ ડે આવેલું છે, એના ઉપરથી તમને ખબર પડે કે એ ભૂતકાળમાં ટ્રાન્સફર કરેલું વાક્ય છે, ડાયરેક્ટ વાક્યમાંથી ઇનડાયરેક્ટમાં આપેલું છે. અને એથી કરીને આવા પ્રકારના વાક્યને જ્યારે ફંક્શનમાં પૂછવામાં આવે ત્યારે ઇનડાયરેક્ટ નેરેશનનું વાક્ય કહેવામાં આવે. બીજું વાક્ય જુઓ, he would have traveled by a plane if he had reached there in time. બરાબર, he would have traveled by a plane if he had reached there in time. તો કન્ડિશન ઇન પાસ્ટની વાક્ય રચના આ કહેવાય. અને આવા પરીક્ષામાં પૂછાય પણ છે, યાદ રાખજો. અને એથી કરીને તમને આવડવા જોઈએ. જો એ ત્યાં સમયસર પહોંચી ગયો હોત તો એ પ્લેન દ્વારા મુસાફરી કરેલી હોત. ત્રીજું, હેલન વુડ ઓલવેઝ લર્ન ન્યૂ વર્ડ્સ. વુડ ઓલવેઝ લર્ન પાસ્ટ હેબિટની વાક્યરચનાને રજૂ કરે છે. પાસ્ટ હેબિટ જેમ યુઝડ ટુ વપરાય એમ આવી રીતે વુડ સાથેની વાક્યરચના પણ વપરાય, જેમાં ઓલવેઝ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી મૂકેલું હોવું જોઈએ તો જ એ પાસ્ટ હેબિટ બને. અને ચોથું, અલીભાઈ વુડ લાઇક ટુ વન્ડર ઇન ધ હિમાલયન માઉન્ટેન રેન્જ. પાસ્ટ હેબિટને રજૂ કરવામાં આવેલી છે, વિશને પણ રજૂ કરવામાં આવેલી છે. વુડ લાઇક સાથેની વાક્યરચના છે એટલા માટે. ચાલો આગળ વધીએ. નેગેટિવ સેન્ટેન્સીસ. એમાં પહેલું, they would not stop there. પાસ્ટ અથવા ફ્યુચર એક્ટિવિટીને રજૂ કરવામાં આવેલી છે. ઇનડાયરેક્ટમાં હોય તો એ ફ્યુચર એક્ટિવિટી થઈ કહેવાય, બાકી સીધું જ વાક્ય એમને મૂકેલું હોય તો એ પાસ્ટ એક્ટિવિટીનું વાક્ય થયું કહેવાય. બીજું, અશોક ઇન્ફોર્મ્ડ હિમ that Neha wouldn't finish her work by the following morning. હવે જો તમને ખબર પડે આ વાક્ય, અશોક ઇન્ફોર્મ્ડ હિમ રિપોર્ટિંગ વર્બ વાપરવામાં આવ્યું છે ભૂતકાળનું, અને સંયોજક વાપરાણું that. એના દ્વારા તમને ખબર પડે કે એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી અને મૂકવામાં આવેલી વાક્યરચના છે. અને તેથી કરીને આવા પ્રકારના વાક્યને કહેવાય ઇનડાયરેક્ટ નેરેશન. પછીનું, યુ વુડન્ટ લાઇક ધીસ પીઝા. ચોઈસ રજૂ કરી છે. યુ વુડન્ટ લાઇક ધીસ પીઝા, તમને આ પીઝા ગમતો નથી, તો ચોઈસ રજૂ કરવામાં આવી. આવડવું જોઈએ આવા પ્રકારનું વાક્ય તમને પણ.
અને આવા પરીક્ષામાં પૂછાતા હોય છે એ પ્રકારના વાક્યો છે. ચોથું, આઈ વુડન્ટ વિશ ટુ અકમ્પની યુ. જો આ પણ વિશ અથવા તો ચોઇસનું જ વાક્ય થયું કહેવાય. પાંચમું, ધ રાજપૂત્સ વુડન્ટ લાઇક ટુ કિલ ચિલ્ડ્રન, વિમેન એન્ડ ધ સોલ્જર વિધાઉટ વેપન. તો પાસ્ટ હેબિટની વાક્યરચના રજૂ કરી. વુડન્ટ લાઇકનો ઉપયોગ થયેલો છે. હવે આ જ પ્રકારના વાક્યમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન. વુડ યુ લાઇક ટુ ડ્રિંક ટી ઓર કોફી? આસ્કિંગ અબાઉટ ઓલ્ટરનેટ ચોઇસ. આસ્કિંગ અબાઉટ ઓલ્ટરનેટ ચોઇસની વાક્યરચના થઈ કહેવાય. હવે એનો જવાબ આવે, આઈ વુડ લાઇક ટુ ડ્રિંક ટી. તો આ વિશ રજૂ કરી, ઈચ્છા રજૂ કરી. બીજું વાક્ય જોવો, વુડ ધે ટીચ યુ વેલ ધેર. બરાબર, આસ્કિંગનું વાક્ય છે, આસ્કિંગ જ કહેવાય સીધું જ. વુડ ધે ટીચ યુ વેલ ધેર? યસ ધે વુડ ટીચ મી વેલ ધેર. યસ ધે વુડ એટલે ઇન્ક્વાયરી એઝ નેચર. વુડ વાળું વાક્ય શું કહેવાય? આસ્કિંગ એટલે શું? તો કે ઇન્ક્વાયરી એઝ નેચર. નો ધે વુડ નોટ અથવા વુડન્ટ ટીચ મી વેલ ધેર. નો ધે વુડન્ટ. ત્રીજું વાક્ય, વુડ સમીરા નોટ ઓબે ધ કમાન્ડ? બીજી કઈ રીતના આ પ્રશ્ન બને? વુડન્ટ સમીરા ઓબે ધ કમાન્ડ? યસ સમીરા વુડ ઓબે ધ કમાન્ડ. યસ શી વુડ. અને નોમાં જવાબ આપીએ તો કઈ રીતના બને? નોમાં જવાબ આ રીતે બનશે, નો સમીરા વુડ નોટ અથવા વુડન્ટ ઓબે ધ કમાન્ડ. અને ટૂંકમાં જવાબ નો શી વુડન્ટ. ચોથું, વુડ વી ટીચ ધેમ વેલ? ઇન્ક્વાયરી એઝ નેચર, આસ્કિંગનું વાક્ય કહેવાય. યસ વી વુડ ટીચ ધેમ વેલ. અને ટૂંકમાં યસમાં જવાબ યસ વી વુડ. નો સાથે નો વી વુડ નોટ અથવા વુડન્ટ ટીચ ધેમ વેલ. નો વી વુડન્ટ. તો આ રીતે વુડ સહાયકારક ક્રિયાપદ સાથેની વાક્યરચનાઓ બનાવવામાં આવે છે. હવે આગળ વધીએ. હવે આવે છે યુઝડ ટુ. યુઝડ ટુ સાથેની વાક્યરચના કઈ રીતે બનાવવામાં આવે છે એની વાત હવે પછીના ચોથા તબક્કામાં આપણે કરીશું. બરાબર, હવે પછી જે આવશે એ આવશે યુઝડ ટુ સહાયકારક ક્રિયાપદ સાથેની વાક્યરચનાઓ. તો આ ત્રીજા પાર્ટમાં આપણે અહીંયા અટકીશું. અત્યારથી તમને ક્લ્યુ આપી દીધેલ છે કે હવે પછી જે આપણે સહાયકારક ક્રિયાપદ લેવા જઈશું તે યુઝડ ટુ સાથેથી શરૂઆત થનાર છે. ચાલો, બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનોને અને લર્નર્સ જેટલા છે એ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સરસ રીતે બેઝિક ગ્રામર તમે તૈયાર કરતા રહેશો તો આગળના મોટા ટોપિક્સ પણ તમને ખૂબ જ આસાનીથી શીખવામાં મદદરૂપ થશે. બધા જ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ.